સુરતમાં ગુનેગારો સામે હવે પોલીસે લાલલાંગ કરી લીધી હોય તેમ લાગી રહ્યું છે। કોસાડ આવાસમાં મહિલાઓ સહિતનાઓ પર હુમલો કરનારા માથાભારે ટોળકીના 8 ગુનેગારોને ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા તેઓ અમરોલી પોલીસ સામે ભીગી બીલી બની જવા પામ્યા હતા। સુરતમાં ગુનેગારો હવે સરેઆમ આતંક મચાવી રહ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। અમરોલી પોલીસ મથકની હદમાં કોસાડ હાઉસમાં H1 ખાતે માથાભારે ટોળકી લાલુ ઇંગ્લિશની ટોળકી દ્વારા રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આતંક મચાવ્યો હોય અને ફરિયાદી મહિલા ચાંદની રાહુલભાઈ ભગત તથા તેના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ચપ્પુ વડે ચાંદની ભગત અને તેની સાસુ ભાઈ તથા નણંદને ઈજા પહોંચાડનારા માથાભારે લાલુ ઇંગ્લિશ ગેંગના પિન્ટો, ચિરાગ, રાહુલ ઉર્ફે બટાકો, રોનક સહિત 16 થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધાતા અમરોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને અમરોલી પીઆઈ JB વનાર તથા સેકન્ડ પીઆઈ DK પટેલની ટીમે PSI JG કામડિયાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા અનામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રણજીતસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સંજીવકુમાર સંગ્રામભાઈને મળેલી બાતમીના આધારે રાત્રિના સમયે સરેઆમ આતંક મચાવનારા માથાભારે લાલુ ઇંગ્લિશ ગેંગના કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમ રાઠોડ, ચિરાગ સતીશ રાઠોડ, રાહુલ ઉર્ફે બટાકો મીઠાભાઈ પારધી, રોનક વિનોદ રાઠોડ, અલ્પેશ સંજય વસાવા, વિક્કી ભુરિયા સોનવણે, પરેશ મીઠાભાઈ પારધી અને અરમાન સુરેન્દ્ર પરિડાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી ધરી છે। તો અમરોલી પોલીસ દ્વારા કરાયેલી ત્વરિત કામગીરી લઈને ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો હતો, સાથે સ્થાનિકોએ સુરક્ષાનો અહેસાસ થયો છે।